वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। જે કઈ સભ્યો ઉપસ્થિત રહ્યા છે તેમનું સ્વાગત કરી અને આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું. દરેક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હોવા જરૂરી છે. એ અનુસાર આજના આપણા સમાજના પ્રમુખની દરખાસ્ત સર્વસાર માટે હું મૂકું છું. શ્રી રમેશભાઈએ શર્મા સાહેબના નામની પ્રમુખ તરીકે દરખાસ્ત મૂકી અને મારો પ્રપોઝ.
આભાર. વસુદેવ સુતમ દેવમ કંસચાનૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શુભં કરોતિ કલ્યાણં આરોગ્યધનસંપદં શત્રુબુદ્ધિવિનાશાય દીર્ઘજ્યોતિ નમોસ્તુતે. દિગ્વિજય સિનિયર સિટીઝન મંડળને આજની આ 5મો વાર્ષિક ઉત્સવ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત આપણા મંડળના ચેરમેન શ્રી પુરુષોત્તમ શર્મા સાહેબ, ખરેખર એમનો પરિચય આપું તો આજે મેં પરિચય આપવાનું કહ્યું છે એટલે લગભગ બધાનો પરિચય આપીશ, પણ શર્મા સાહેબનો પરિચય આપું તો તેઓ શ્રી આપણા મંડળના ચેરમેન તો છે જ, સાથે સાથે આ સ્કૂલ જે દિગ્વિજય હિન્દી સ્કૂલ હાયર સેકન્ડરી સ્કૂલ છે એના ચેરમેન પણ છે અને ટ્રસ્ટી પણ છે. વર્લ્ડ બ્રહ્મ સમાજના ગુજરાત શાખાના ચેરમેન પણ છે. વર્લ્ડ બ્રહ્મ સમાજ એટલે સનરેવના મંત્રી શ્રી આદરણીય હિતેશભાઈ પટેલ એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ વ્યવસાય યુનેક્સો ઇન્ડિયા ફાર્માના પ્રોપ્રાઇટર છે. એટલે ખરેખર આપણા માટે પણ એટલા બધા કોઓપરેટિવ છે. સાથે સાથે મંડળ વતી એમનું સ્વાગત કરું છું. આપણા મંડળના હોદ્દેદારો એમનો પરિચય આપું છું, કારણ કે આ વખતે આપણા સભ્યો ઘણા બધા વધ્યા છે. તો આપણા મંડળમાં હોદ્દેદારો જે છે એમાં આપણા મંત્રી શ્રી સાથે સાથે આપણા મંડળની પાયાની ઈંટો એવા સહમંત્રી શ્રી ભરતભાઈ મહેતા અને રામભાઈ સુથાર એ ખજાનચી છે. આ બંને આમ તો રામજોડ કહી શકાય, રામ અને ભરત. એ બંનેના લીધે જ આખું મંડળ ચાલે છે એમ કહી શકાય. કારણ કોઈ પણ કામ હોય, ચાહે પ્રવાસનું આયોજન હોય કે આપણા મંડળનું કંઈ પણ આયોજન હોય, એ બે જણા જ કરતા હોય છે. એટલે ખરેખર તો આ પાયાની ઈંટોને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. એ બધાને આપણે ખરેખર તાળીઓથી વધાવી લેવા જોઈએ કે મારા લીધે જ આપણું મંડળ સરસ રીતે ચાલે છે. સાથે અમારા કારોબારી સભ્ય અને ઓડિટર શ્રી સતીશભાઈ ભટ્ટ, સતીશભાઈ ભટ્ટ અમને બહુ સહકાર આપે છે, એટલે એમને પણ ધન્યવાદ આપીએ. સાથે સાથે આપણા કારોબારી સભ્યો રમણભાઈ પટેલ, બધા ઓળખે તમને એમનો પણ સહયોગ સારો છે. વાસુદેવભાઈ મોદી એ પણ કારોબારી સભ્ય છે, એમનો પણ સહયોગ સારો છે. દિલીપભાઈ પટેલ આશ્રય બોર્ડ એમનો પણ સહકાર છે. એટલે આ બધા અમારા પાયાના કાર્યકરો છે અને એના લીધે જ અમારું મંડળ સારી રીતે ચાલે છે. એટલે બધાને અત્રે મંડળ વતી સર્વેનું સ્વાગત કરું છું. ધન્યવાદ. જય ભારત. મુરબ્બી પટેલ સાહેબે સૌનો પરિચય આપ્યો, પરંતુ આ સમયે એમનો પરિચય આપવાની ફરજ મારી છે. હું એમનો પરિચય આપું તો તેઓ વિસનગર ખાતે એમના સમુદ્રના પ્રમુખ છે અને ચાલુ વર્ષે લગભગ 28 થી 30 જોડવાનું સમુદ્રનું આયોજન તેમણે કરેલું છે. આ ઘણું મોટું ફંડ છે, આપણે એમાં ટીમમાંથી ઉપરતા, પરંતુ
એની જવાબદારી એમના ભાગે રહે છે. મને અત્યાર સુધી વિસનગર ખાતે સારું મંદિર છે, એ મંદિરના આપણે તેઓ ટ્રસ્ટી છે. વિસનગર સમાજ એમનો પોતાનો સમાજ છે, એ સમાજના કેળવણી મંડળના પ્રમુખ પણ છે. શ્રી મૂલસિંહ શેખાવત, મૂલસિંહ શેખાવતને વિનંતી કે આગળ સ્ટેજ ઉપર આવે. ભાઈ શ્રી શેખાવતભાઈ સ્વામિનારાયણ નિવાસી છે અને તેઓ પ્રારંભથી આ સિનિયર સિટીઝન મંડળના સભ્ય પણ રહેલા છે અને જ્યારે જ્યારે કઈ સંસ્થાને કાર્ય કરવાનું હોય અને તાલીમાં કોઈ કષ્ટ નથી તો જોરદાર તાલીઓ. મારા બધા ભાઈઓ જે આજના મંડળમાં જોડાયા છે એનો ઘણો ઘણો આભાર અને આવી રીતે જોડાવતા જવાના સંસ્થાને આગળ છે આગળ જોઈ લો. આ છે આપણું જય ભારત માતા કી જય, ભારત માતા કી જય. मुस्कुराते हुए दिखलाना यहाँ कल क्या हो किसे जाना उड़े 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 उड़े
દિગ્વિજય સિનિયર સિટીઝન મંડળ તરફથી મને જે અહીંયા સન્માન આપવામાં આવ્યું છે ચેરમેન સેક્રેટરી વાઇસ ચેરમેન અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કમિટી મેમ્બર્સ પર શરૂઆતમાં આવે ત્યારે મેઇન ઇન્ટરેસ્ટ કે એક મૂવી ડેવલપમેન્ટ પ્લાન કર્યો છે ત્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ જ્યાં ના પહોંચે કવિ ક્યાં પહોંચે અનુભવી ચારે બાજુ અનુભવ છે મારી મુકેશભાઈ ચંદુલાલ સફા કાર્યો સભા સ્પર્ધકો વધી ગયા છે હવે નિર્ણય કરવો બહુ મુશ્કેલ છે જે નિર્ણય આપશે એ પ્રમાણે એને ઇનામ આપવામાં આવશે આમાં ટાલ વાળા ઘણા છે ને વાળ વાળા ઘણા છે જો નિર્ણય આપું ને વધુ આખા 50 તબેટ બાર જો હોય તો ત્રિભુવન નહીં 50 ત્રિભુવન નહીં 4 સુગંધ સ્માઇલ નહીં આવું કેવા વાળા આ બધા નબળા દુબળા અને ફસાઈ ગયેલા છે આ કાંતિભાઈ જેવા છે કે જે કહે છે કે કોઈ નહીં કરે તો હું કરીશ પર્યાવરણનું રક્ષણ કોઈ નહીં કરે તો હું કરીશ 2500 વૃક્ષો વાવીને એમણે આપણને બતાવી દીધું કે એકલા હાથે પણ માણસ કરી શકે છે એટલે જીવન ફક્ત હસી મજાક અને મજાકમાં ન જાય એવડો મોટો કેવું છે ફોરવીલ ગાડી લઈ જવું પડે તરત બીજાની વાત કરી કે મારા કાકા બંગલોથી જોઈ નહીં હોય એ 15 વર્ષના હતા એમની જોર લઈને અમે નીકળ્યા તો હોમી ભેટી પહોંચ્યા એટલે 55 વર્ષના થઈ ગયા ઓહો તો મોટી લાગે કે પછી એ પરિવારનો વિચાર એવું તમને સંભળાવે ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે જો તમારે સારું રહેવું હોય તો તમે યોગના સહારે જાઓ કારણ કે યોગનો માણસ શું એટલે યોગ વિશે જ કહીશ યોગ કરો નિયમિત કરો આનંદિત રહો અને યોગમાં શું છે બહુ ડિટેલ છે જો કે મને આ સાહેબે મારા હાથમાં બાંધ્યા છે ટાઈમ ના હું ટૂંકમાં જ કહીશ યોગ બહુ જ ગહન વસ્તુ છે તમે યોગ કરશો ને તો તમારે શારીરિક માનસિક બૌદ્ધિક અને દરેક રીતે વિકાસ થશે બરાબર